વિદ્યાર્થી મિત્રો, હું તૃષિત સર સારસ્વત સ્કૂલ રાતા આપીમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી વિશે લેસન નંબર 8 ના એમસીક્યુ પાર્ટ 3 વિશેની વાત કરવાની છે. આ લેસન નંબર 8 છે દોસ્તો ડી અને એફ વિભાગના તત્વોનું છે. લેસન નંબર 8 કયો છે દોસ્તો? ડી અને એફ વિભાગના તત્વો. તો આપણે સેકન્ડ વિડિયોની અંદર દોસ્તો છેલ્લે શું શીખી ગયા હતા? તો સેકન્ડ વિડિયોની અંદર આપણે દોસ્તો એવું શીખી ગયા હતા કે લેન્થેનાઇટ શ્રેણીના તત્વો અને તેઓની ઇલેક્ટ્રોન રચના. આજે આપણે દોસ્તો એક્ટેનાઇટ શ્રેણી, ઓક્ટેનાઇટ શ્રેણી, ઇલેક્ટ્રોન 5s કક્ષકમાં જશે, બરાબર. અને દોસ્તો એને કહેવામાં આવે છે આંતર સંક્રાંતિ તત્વો. તો તેઓના નામ, સંજ્ઞા, પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના વિશેની આપણે વાત કરવાની છે. તો દોસ્તો તમને ખ્યાલ હોય તો લેન્થેનાઇટ શ્રેણીની અંદર મેં એક સ્ટોરી જેવું બનાવ્યું હતું, એનું નામ આપણે રાખ્યું ધૂમ. આજે આપણે વાત યાદ રાખવાની છે 3 ઇડિયટ્સ. નામ સાંભળ્યું? 3 ઇડિયટ્સ, 3 મૂર્ખાઓ ગુજરાતીમાં એવું કહેવાય. તો દોસ્તો 3 ઇડિયટ્સમાં જે કેરેક્ટર હતો રાંચો, બરાબર, રણછોડદાસ શર્માદાસ ચાંચર, આમિર ખાને એની ભૂમિકા નિભાવી હતી. તે એક જન્મજાત બહુ મગજથી પાવરફુલ વ્યક્તિ બનાવેલો હતો. એની સાથે બીજા બે હતા કે જે આમ મગજમાં હોશિયાર હતા પણ એમનો કંઈક શોખ અલગ હતા, બરાબર. એટલે આપણે આની સ્ટોરીનું નામ પણ એવું છે. એમાં કંઈક તમને ખ્યાલ છે 3 ઇડિયટ્સની અંદર શું કરે છે? તો એક મશીન બનાવે છે જેનું નામ આપે છે વાયરસ ઇન્વર્ટર, બરાબર. અને છેલ્લે એનો શું થાય છે? આવિષ્કાર થાય છે. તો વાયરસ જે છે પોતાની એસ્ટ્રોનોટની પેન ઓલા રાંચોને આપી દે છે કે ભાઈ તે સારો આવિષ્કાર કર્યો. તો લેન્થેનાઇટ શ્રેણીમાં આપણે ધૂમ એટલે નામ આપ્યું, એમાં લૂંટ થાય છે, લૂંટી લે છે. જ્યારે આમાં આવિષ્કાર થાય છે માટે એનું નામ આપ્યું છે આપણે 3 ઇડિયટ્સ. તો 3 ઇડિયટ્સ કયા કયા હતા? તો દોસ્તો 3 ઇડિયટ્સના નામ હતા એક્ટેનિયમ, થોરિયમ અને પ્રોટેક્ટિનિયમ. એક્ટેનિયમ, થોરિયમ અને પ્રોટેક્ટિનિયમ આ 3 ઇડિયટ્સ હતા. એમને બેઠા બેઠા એવું વિચાર્યું. એમને શું આવ્યો વિચાર? શું વિચાર આવ્યો? યુરેનિયમ ની શોધ કરવી છે. ક્યાં આગળ? તો તેઓને યુરેનિયમની શોધ કરવી છે ક્યાં આગળ? તો નેપચ્યુન અને પ્લુટો ગ્રહ ઉપર. યુરેનિયમની શોધ ક્યાં કરવી છે તેઓને? નેપચ્યુન અને પ્લુટો જે ગ્રહ આવેલા છે તેના ઉપર જઈને યુરેનિયમની શોધ કરી છે, બરાબર. હવે એ શોધ કરવા માટે એ લોકો ક્યાં જાય? તો અમેરિકામાં જાય છે. અમેરિકામાં જઈને શું કરે છે? તો દોસ્તો તેનો જે કોમન મેન સીએમ જે હોય છે તેને મળે છે, બરાબર. અને આ કોમન મેન શું કરે છે? આ કોમન મેન કોણ છે? આ કોમન મેન અમેરિકામાં જઈ કોમન મેન જો બાઇડેનને મળે છે. અત્યારનો ચૂંટણી થઈ તેમાં જીતેલો છે જો બાઇડેન, બરાબર. ત્યાર પછી શું કરે છે? આ જો બાઇડેન આ ત્રણેય જણને શું કહે છે કે ભાઈ તમે કેલિફોર્નિયા ક્યાં જવાનું છે તમારે દોસ્તો? કેલિફોર્નિયામાં જવાનું છે. કઈ યુનિવર્સિટીમાં? કેલિફોર્નિયામાં આઇન્સ્ટાઈન યુનિવર્સિટીમાં ફર્મિયમ વૈજ્ઞાનિક
ની મદદથી યુરેનિયમ ની શોધ કરી। કોની કયા વૈજ્ઞાનિકથી? ફર્મિયમ વૈજ્ઞાનિકની મદદથી કોની શોધ કરી? યુરેનિયમની શોધ કરી। આના માટે શું થયું? તો તેમને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું। તો કયા વૈજ્ઞાનિકે આપ્યું? તો તેમને આ શોધ માટે તેમને મેડલ અને નોબેલ પ્રાઇઝ લોરેન્સિયમ વૈજ્ઞાનિક ના હસ્તે આપવામાં આવ્યો। दोस्तों आ स्टोरी याद रखी लो तो તમને આના બધા જ તત્વો યાદ રહી જાય। તત્વો યાદ રહી જાય તો એની ઇલેક્ટ્રોન રચના આપણને યાદ રહી જાય। તો એક્ટિનિયમ, થોરિયમ અને પ્રોટેક્ટિનિયમ બરાબર। આ ત્રણ 3 ઇડિયટ્સ એટલે સક્રેટીના પહેલા ત્રણ તત્વો છે। એમને કોના વિશેની શોધ વિશે વિચારી? યુરેનિયમ વિશેની શોધ વિચારી। ક્યાં જઈને? નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમ ગ્રહ ઉપર વિચારી બરાબર। અમેરિકામાં એ લોકો જાય છે, તેના કોને મળે છે? મુખ્યમંત્રી સીએમ ને મળે છે। કોણ છે? જો બાઇડન। તે શું કહે છે? કેલિફોર્નિયામાં કઈ યુનિવર્સિટીમાં મોકલે છે? આઇન્સ્ટાઇન યુનિવર્સિટીમાં જાય છે। ત્યાં કયો વૈજ્ઞાનિક મળે છે? ફર્મિયમ વૈજ્ઞાનિક સાથે મળી અને ત્રણે ત્રણ કોની શોધ કરી નાખે છે? યુરેનિયમની શોધ કરી નાખે છે દોસ્તો। આ શોધ માટે તેમને શું મળે છે? મેડલ અને નોબેલ પ્રાઇઝ। અને કયો વૈજ્ઞાનિક આપે છે દોસ્તો? લોરેન્સિયમ। तो टेक्स्ट बुक ની અંદર દોસ્તોના નામ પણ આપેલા છે, તમે કોઠાની અંદર જોજો તો શરૂઆત કરી છે અહીંયાથી। એક્ટિનિયમ, થોરિયમ, પ્રોટેક્ટિનિયમ, યુરેનિયમ, નેપ્ચ્યુનિયમ, પ્લુટોનિયમ, અમેરિશિયમ, ક્યુરિયમ, બાઇડન એટલે બર્કેનિયમ, કેલિફોર્નિયમ, આઇન્સ્ટાઇનિયમ, ફર્મિયમ, મેન્ડેલિફિયમ, નોબેલિયમ અને લોરેન્સિયમ। તો આ એક્ટિનાઇટ શ્રેણી છે। અને યાદ રાખજો એક્ટિનાઇટ શ્રેણીનું નામ એક્ટિનિયમ તત્વ પરથી પડેલું છે, પણ આ એક્ટિનિયમ તત્વ એ એક્ટિનાઇટ શ્રેણીનું સભ્ય નથી। નામ ભલે એના પરથી પડ્યું પણ તે સભ્ય નથી। કેમ? કે તેઓની ફાયર કક્ષકમાં ઇલેક્ટ્રોન આવેલા હોતા નથી। આ ખાસ અગત્યની વાત છે બરાબર। તો દોસ્તો હવે આપણે તેઓની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે આવે છે તેના વિશેની વાત કરીશું। આ સ્ટોરી એક વખત તમારી નોટમાં લખી દેજો। હવે વિદ્યાર્થી મિત્રો આપણે દરેક તત્વોની ઇલેક્ટ્રોન રચના અને એના વિશેની વાત કરવાની છે। તો દોસ્તો નામ ટેક્સ્ટ બુકમાં લખેલા છે, હું તમને તેની સંજ્ઞા દ્વારા ઇલેક્ટ્રોન રચના સમજાવવાનો પ્રયત્ન કરું છું। એક્ટિનિયમ એનો પરમાણુ ક્રમાંક છે દોસ્તો 89, પણ એક્ટિનિયમ પહેલાનું જે રેડિયોએક્ટિવ તત્વ આવે છે ઉદાર તે આવે છે દોસ્તો રેડોન। અને અહીંયા મારે 5f કક્ષક લખવાની 5f0 6d1 7s2 આ તેની ઇલેક્ટ્રોન રચના થશે કોની દોસ્તો? એક્ટિનિયમ। એક્ટિનિયમ પછી આવે છે દોસ્તો થોરિયમ TH 90 નંબર શું આવશે? Rn 5f0 પાછો ઇલેક્ટ્રોન બીજો 6d માં જ જાય છે એટલે 6d2 7s2 અને એના પછી આવે છે દોસ્તો પ્રોટેક્ટિનિયમ પા એની સંજ્ઞા છે Pa 91 નંબરનો પરમાણુ ક્રમાંક રચના થશે રેડોન। શું રચના થશે? तो 4f आम 1 6d2 7s2 પણ 6d માંથી એક ઇલેક્ટ્રોન અહીં આવી જશે એટલે રચના થશે 4f2 6d1 7s2। ખ્યાલ આવે છે? ઓકે, ટેક્સ્ટ બુક સાથે મેચ કરતા રહેજો દોસ્તો। પછી આવે યુરેનિયમ 92 નંબર રચના શું થશે? તો રેડોન આમાં એક ઉમેરો તો 4f3 6d1 7s2। યુરેનિયમ પછી આવે છે દોસ્તો નેપ્ચ્યુનિયમ 93 નંબર તો પાછું આવશે રેડોન સોરી 4f ની દોસ્તો 5f આવશે અહીંયા તો 5f4 6d1 7s2। ઇઝ ઇટ ક્લિયર? ઓકે, નેપ્ચ્યુનિયમ પછી આવશે શું? તો પ્લુટોનિયમ Pu 94 તો રચના થશે શું? Rn 5f। હવે અહીંયા આપણે 5 લખીશું
6d1 7s2 અને અહીંયા થાય છે શું તો 6d માં એક ઇલેક્ટ્રોન અહીંયા જતો રહેશે એટલે અહીંયા થશે રચના આવી 6 5f6 6d0 આ પ્લુટોનિયમની ઇલેક્ટ્રોન રચના છે કઈ 5f6 7s2 પ્લુટોનિયમ પછી આવે છે શું દોસ્તો અમેરિશિયમ એની સંજ્ઞા છે દોસ્તો Am અમેરિશિયમની સંજ્ઞા શું છે દોસ્તો Am પરમાણુ ક્રમાંક કેટલો છે 95 તો રચના શું થશે એની રેડોન 5f7 6d0 7s2 અમેરિશિયમ પછી ક્યુરિયમ 96 નંબર તો સ્થાયી રચના પ્રાપ્ત કરવા એક ઇલેક્ટ્રોન પાછો ક્યાં જતો રહેશે દોસ્તો 6d માં જતો રહેશે અમેરિશિયમ ક્યુરિયમ બર્કેલિયમ Bk 97 તો રેડોન શું કરીશું એક ઇલેક્ટ્રોન ઉમેરવાનો તો 5f8 6d1 7s2 પણ અમારો એક ઇલેક્ટ્રોન અહીં આવી જાય છે માટે રચના થાય છે શું 5f9 6d0 બર્કેલિયમ પછી કેલિફોર્નિયમ Cf 98 નંબરનો પરમાણુ ક્રમાંક રેડોન એક એક ઉમેરતા જાઓ તો 5f10 6d0 7s2 બર્કેલિયમ કેલિફોર્નિયમ પછી આઇન્સ્ટાઇનિયમ Es 99 નંબર તો શું થશે રેડોન 5f11 6d0 7s2 આઇન્સ્ટાઇનિયમ પછી શું આવશે દોસ્તો Fm ફર્મિયમ 100 નંબરનું તત્વ રેડોન 5f12 6d0 7s2 ફર્મિયમ પછી આવે દોસ્તો મેન્ડેલિફિયમ એટલે Md 101 શું થશે દોસ્તો Rn 5f13 6d0 7s2 મેન્ડેલિફિયમ પછી દોસ્તો આવે છે કયું તત્વ નોબેલિયમ એટલે 102 નંબરનું તત્વ જેને આપણે કહીએ NO બરાબર રચના શું થશે Rn 5f14 6d0 7s2 અને છેલ્લે આવે છે Lr એટલે લોરેન્સિયમ 103 નંબરનું તત્વ Rn 5f14 6d1 7s2 ખ્યાલ આવે છે દોસ્તો ભાઈ અને બહેનો હા કે ના તો આ ઇલેક્ટ્રોન રચના થઈ દોસ્તો ઇલેક્ટ્રોન રચના આપણે તો આપણે તેની સપોઝ તમને પૂછે કે બર્કેલિયમ Be+3 ની ઇલેક્ટ્રોન રચના શું થાય તો Be+3 ની ઇલેક્ટ્રોન રચના શું થાય તો બે 7 માંથી કાઢો અને એકમાંથી કાઢો એટલે 5f8 તમને એવું પૂછે Be+4 ની ઇલેક્ટ્રોન રચના શું થાય આમાંથી બે કાઢવામાંથી બે કાઢો સમજણ પડે છે તો ઇલેક્ટ્રોન રચના આવડે તો તમે તેના અયુગ્મિક ઇલેક્ટ્રોન ચુંબકીય ચાકમાત્રા ચુંબકીય ગુણધર્મ જો અયુગ્મિક ઇલેક્ટ્રોન એટલે અનુચુંબકીય અને યુગ્મિક ઇલેક્ટ્રોન એટલે શું કહેવાય પ્રતિચુંબકીય આની ગણતરી તમે કરી શકો છો બરાબર દોસ્તો હવે અહીંયા હું તમને કેટલાક આના રિલેટેડ પ્રશ્નો છે તેના વિશે વાત કરી દઉં લેન્થેનાઇટ શ્રેણી અને એક્ટિનાઇટ શ્રેણી વિશેની વાત કરું તો લેન્થેનાઇટ શ્રેણીમાં એક જ એવું રેડિયોએક્ટિવ તત્વ હતું જેનું નામ હતું પ્રોમિથિયમ એમસીક્યુમાં પૂછાઈ ગયું છે કે પ્રોમિથિયમ એનું રેડિયોએક્ટિવ તત્વ હતું જ્યારે આની અંદર યુરેનિયમ સુધીના જે છે એ કુદરતી રેડિયોએક્ટિવ તત્વ છે કેવા છે કુદરતી અને યુરેનિયમ પછીના 93 થી માંડીને આ 103 સુધીના બધા જ તત્વો જે છે એ કૃત્રિમ રેડિયોએક્ટિવ તત્વ છે નોંધ કરતા રહેજો દોસ્તો નોટમાં આ એમસીક્યુ તમને વ્યક્તિગત સીધી રીતે પૂછાય છે કોઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નહીં સીધું છે કે ભાઈ આ છે 92 સુધીના તત્વો કેવા તો કે કુદરતી ને એના પછીના તત્વો કેવા હોય છે દોસ્તો કૃત્રિમ રેડિયોએક્ટિવ તત્વો હોય છે બીજી વાત સમજાવું તમને બેરિલિયમ એટલે લેન્થેનાઇટ શ્રેણી અને એક્ટિનાઇટ શ્રેણીની અંદર એક્ટિનાઇટમાં અહીંયા 5f કક્ષક છે અને પેલામાં આગળ હોય છે 4f તો એ મુખ્ય ક્રમાંક મોટો છે પણ એક્ટિનાઇટ શ્રેણીનો બરાબર માટે આપણે ચોક્કસપણે કહી શકીશું કે એક્ટિનાઇટ શ્રેણીની પરમાણુ ત્રિજ્યા લેન્થેનાઇટ કરતાં વધુ છે એટલે લેન્થેનાઇટના કદ નાના અને એક્ટિનાઇટના કદ કેવા હોય છે દોસ્તો મોટા હોય છે લેન્થેનાઇટની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +3 હતી જ્યારે એક્ટિનાઇટની અંદર દોસ્તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઓછું હોય છે માટે +7 સુધી +2 +3 +4 +5 +6 +7 સુધી તમને ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે દોસ્તો આના ઉપયોગો પૂછાય યુરેનિયમ અને થોરિયમ જે છે તે તમને
ન્યુક્લિયર રિએક્ટરની અંદર ઉપયોગ થાય, બરાબર. ન્યુક્લિયર ઉર્જા આજકાલ વિદ્યુત જે છે એ મેળવવા માટે શું હોય છે દોસ્તો, યુરેનિયમનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. અણુમથક જેને કહીએ છીએ, કાંકરાપાર તમે નામ સાંભળ્યું છે, હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન, બરાબર. તો ત્યાં કેન્દ્રીય સ્ફોટન ન્યુક્લિયસ સાથેની પ્રક્રિયા કરીને તેનું વિભાજન કરીને ખૂબ જ ઉર્જા મેળવવામાં આવે છે. અને જે પાણી આવતું હોય નદીનું એને શું કરવામાં આવે, સ્ટીમમાં કન્વર્ટ કરી અને તેમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે થોરિયમ અને યુરેનિયમ જેવાનો ઉપયોગ થાય છે. આ બધા રેડિયોએક્ટિવ તત્વો છે એટલે ક્ષ-કિરણ માટે એનો ઉપયોગ થાય, એક્સ-રેઝ માટે યુઝ કરી શકીએ આપણે. કેમોથેરાપી, કેન્સરની કેમોથેરાપી માટે પણ આ બધા તત્વોનો આપણે શું કરતા હોઈએ દોસ્તો, ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. આલ્ફા કિરણ અને બીટા કિરણ વિશેની વાત તમે ભૌતિક વિજ્ઞાનમાં દોસ્તો શીખી ગયા હશો. ઓકે ફ્રેન્ડ્સ, હવે પરમાણુ ક્રમાંક વધવાની સાથે શું થાય, તો પરમાણુ ક્રમાંક વધવાની સાથે ઇલેક્ટ્રોન 5f કક્ષકમાં દાખલ થાય. ક્યાં દાખલ થાય છે? 5f. લેન્થેનાઇડમાં ક્યાં દાખલ થતો તો 4f માં. માટે પરમાણુ ક્રમાંક વધવાની સાથે કદમાં શું થાય છે દોસ્તો, ઘટાડો થાય છે. માટે કદ ઘટે તો આયનિક ત્રિજ્યા ઘટે, માટે એન્થાલ્પીમાં શું થાય, વધારો થાય. આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય, વધારો થાય. ઓકે, તો આને કહેવામાં આવે છે લેન્થેનાઇડ સંકોચન. શું કહેવાય દોસ્તો? લેન્થેનાઇડ સંકોચન. ખ્યાલ આવ્યો? ઓકે. એક્ટિનાઇડ શ્રેણીમાં સંકોચન જોવા મળે આપણને કે એક્ટિનાઇડ સંકોચન, બરાબર. પરમાણુ ક્રમાંક વધવાની સાથે આ સમૂહ નથી દોસ્તો, યાદ રાખજો, આવર્ત છે. માટે પરમાણુ ક્રમાંક વધવાની સાથે શું થશે દોસ્તો, તો પરમાણુ ક્રમાંક વધવાની સાથે તત્વોના કદમાં ઘટાડો થાય છે, પરમાણુ ત્રિજ્યા ઘટે છે. માટે આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય દોસ્તો, વધારો થાય છે. લેન્થેનાઇડ શ્રેણીના તત્વોના ગુણધર્મોની વાત કરીએ દોસ્તો હવે, તો લેન્થેનાઇડ શ્રેણીના તત્વો જે છે એ દોસ્તો Ln એટલે દોસ્તો લેન્થેનાઇડ Ln2O3 પ્રકારના ઓક્સાઇડ બનાવે અને LnOH થ્રાઇસ પ્રકારના શું બનાવે છે દોસ્તો, હાઇડ્રોક્સાઇડ. આ બંનેમાં તેઓની ઓક્સિડેશન અવસ્થા કઈ હોય છે દોસ્તો, +3 હોય છે. યાદ રાખજો, LnOH થ્રાઇસ હાઇડ્રોક્સાઇડ છે એ CaOH ટ્વાઇસ કરતા ઓછા બેઝિક અને AlOH થ્રાઇસ કરતા વધુ બેઝિક હોય છે. કોણ? લેન્થેનમ હાઇડ્રોક્સાઇડ વિશેની વાત, બરાબર. અને આ સમૂહના સોરી આ આવર્તના જે તત્વો છે લેન્થેનાઇડ શ્રેણી અને એક્ટિનાઇડ શ્રેણી, તેઓની ઇલેક્ટ્રોન રચનામાં બહુ જ સામ્યતા હોય છે. માટે તેઓ ઇલેક્ટ્રોન રચનાને આધારે છૂટા નથી પડતા, પણ તેઓની બેઝિકતાને આધારે છૂટા પડે છે. અને જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય તેમ બેઝિકતામાં વધારો થાય છે. માટે લેન્થેનાઇડ શ્રેણીમાં આપણે કહી શકીએ કે LuOH થ્રાઇસ વધુ બેઝિક છે, જ્યારે CeOH થ્રાઇસ ઓછા બેઝિક છે. નોંધ કરવાની છે દોસ્તો, નોંધ એટલે આજ તમારા MCQ થઈ ગયા કે નીચેનામાંથી કોણ વધુ બેઝિક ને કોણ ઓછા બેઝિક, અથવા બેઝિકતાનો ચડતો ક્રમ કે બેઝિકતાનો ઉતરતો ક્રમ, બરાબર. તો દોસ્તો આ રીતના તમને MCQ લેન્થેનાઇડ શ્રેણી ઉપરના પૂછાય છે. તેના ઉપયોગો પરથી પણ દોસ્તો તમને MCQ પૂછાતા હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે દોસ્તો આપણે લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ શ્રેણીના ઉપયોગો વિશેની ચર્ચા કરવાની છે. તો આ ઉપયોગો દોસ્તો મેં અહીંયા લખી દીધા છે. આમાંથી કોઈ પણ MCQ તમને પૂછાય તો તમને એનો જવાબ આવડવો જોઈએ. આ ઉપયોગ લખેલા છે એ જ તમારા MCQ છે. 4 ઓપ્શન આપેલા હોય, તમારે જોવાનું કે કોનો ઉપયોગ શું છે, બરાબર. તો પહેલું આપણે છે સ્ટેનલેસ સ્ટીલ. દોસ્તો આપણે ઘરે વાસણ જે હોય, થાળી, વાટકા, ચમચા, તપેલી, એ બધું સ્ટેનલેસ સ્ટીલનું બનેલું હોય છે. સ્ટેનલેસ સ્ટીલ એ આયર્ન અને કાર્બન ની સાથે ક્રોમિયમ, મેંગેનીઝ અને નિકલની મિશ્ર ધાતુ છે. અને સ્ટેનલેસ સ્ટીલની લાક્ષણિકતા શું દોસ્તો, તો તેના ઉપર કાટ લાગતો નથી, ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય છે, બરાબર. માટે સ્ટેનલેસ સ્ટીલ એ મિશ્ર ધાતુ છે. ત્યાર પછી આ પણ પૂછાય મિસ ધાતુ. મિશ્ર નહીં પણ કઈ ધાતુ? મિસ ધાતુ.
તો 95% લેન્થેનમ, 5% Fe અને અલ્પ પ્રમાણમાં સલ્ફર, કાર્બન, કેલ્શિયમ અને એલ્યુમિનિયમ હોય છે કઈ ધાતુમાં દોસ્તો? મિસ ધાતુમાં. આ મિસ ધાતુનું મેગ્નેશિયમ સાથેનું જે મિશ્રણ થાય એને કહેવાય મિશ્ર ધાતુ. બરાબર? તે બંદૂકની ગોળીની અંદર હોય, કવચ બનાવવામાં હોય અને લાઇટર જે હોય, ગેસનો સ્ટવ આપણે સળગાવીએ ઘરમાં તો જે લાઇટર હોય એની અંદર શું આવે? પથ્થર હોય. તો લાઇટરના પથ્થરમાં અથવા સિગરેટ સળગાવતી વખતે પણ લાઇટરનો યુઝ થાય તો એની અંદર દોસ્તો શું હોય છે? મિક્સ મેટલ, અને બીજા શબ્દોમાં પાયરોફોરિક મિક્સ મેટલ એવો શબ્દ પણ વપરાય છે. ઓકે. ત્યાર પછી લેન્થેનાઇટ્સના મિશ્ર ઓક્સાઇડનો ઉપયોગ ક્યાં થાય? તો પેટ્રોલિયમના ભંજનમાં થાય અને ટેલિવિઝનના પડદામાં સંદીપક તરીકે તેનો ઉપયોગ થતો હોય છે. બરાબર? ત્યાર પછી યાદ રાખવાનું TiO2 વર્ણક તરીકે વપરાય, MnO2 સૂકા કોષમાં વપરાય. લેસન નંબર 3 માં ભણી ગયા છે સૂકા કોષ વિશે. ત્યાર પછી સૂકા કોષની અંદર ઝિંકનું આવરણ કરેલું હતું દોસ્તો, એટલે ઝિંક પણ કોષની અંદર વપરાય. અને નિકલ કેડમિયમ એ તમારો દ્વિતીયક પ્રકારનો કોષ હતો. સૂકો કોષ એ પ્રાથમિક કોષ હતો અને નિકલ કેડમિયમ કોષ જે હતો એ કેવો હતો? દ્વિતીયક પ્રકારનો કોષ હતો. લેડ સંગ્રહ કોષ પણ આવતો હતો, પણ લેડ એ આ સમૂહમાં આવતી નથી. ઓકે. હવે સમૂહ 11 ને શું કહેવામાં આવે છે દોસ્તો? મુદ્રા ધાતુ કહેવાય. મુદ્રા એટલે સમૂહ 11 ની અંદર કોપર, સિલ્વર અને ગોલ્ડ આ રહેલું હોય છે. અને મુદ્રા ધાતુ એટલે શું? ઘરેણાની બનાવવામાં વપરાય, કોઇન્સમાં વપરાય. જૂના જમાનાની અંદર રાજા રજવાડાઓ હતા ત્યારે દોસ્તો સિક્કાનું ચલણ હતું. સોના મોહર જેને આપણે કહેતા. ત્યાર પછી યુકે સિલ્વર સિક્કામાં Cu અને Ni મિશ્ર ધાતુ હોય છે. સિલ્વરના સિક્કામાં શું હોય છે દોસ્તો? કોપર અને નિકલ મિશ્ર ધાતુ તરીકેનો ઉપયોગ થાય છે. ત્યાર પછી ઉદ્દીપક તરીકે એનો ઉપયોગ થાય છે. ઉદ્દીપક એટલે શું દોસ્તો? કે જે પ્રક્રિયાનો વેગ વધારે. લેસન નંબર 4 માં આપણે ભણી ગયા હતા કે ઉદ્દીપકની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે છે. પ્રક્રિયા માટેની સક્રિયકરણ ઊર્જા ઘટે છે, ઊર્જા અવરોધ ઘટે છે, માટે પ્રક્રિયાનો વેગ વધે છે. ફરી બોલું છું, ઉદ્દીપકની હાજરીમાં શું થાય? રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેમ વધે? કારણ કે સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય ઘટે, ઊર્જા અવરોધ ઘટે, માટે પ્રક્રિયા વેગમાં શું થાય છે દોસ્તો? વધારો થાય છે. બરાબર? તો વેરાઇડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ સલ્ફ્યુરિક એસિડને બનાવવા માટેની સંપર્ક પદ્ધતિમાં થાય છે. આયર્ન પાવડરનો ઉપયોગ એમોનિયા બનાવવા માટેની હેબર પદ્ધતિમાં થાય છે. ઇથાઇનમાંથી ઇથેનોલ બનાવવાની વાકર પદ્ધતિ જે છે તેમાં પેલેડિયમ ક્લોરાઇડ PdCl2 નો ઉપયોગ થાય છે. આનું ઓક્સિડેશન કરો એટલે ઇથેનોલ મળી જાય. પ્રક્રિયાનું નામ છે વાકર પદ્ધતિ. જીગ્લર-નાટા ઉદ્દીપક લેસન નંબર 16 માં આવ્યું. ઇથિનમાંથી પોલિઇથિન બનાવ્યું હતું તો જીગ્લર-નાટા ઉદ્દીપક પણ પૂછાઈ ગયો અને તેનું સંયોજન પૂછાય કે AlCl3 થ્રાઇસ વત્તા TiCl3. Al પછી કૌંસમાં Cl3 3 વખત અને TiCl4 આ મિશ્રણ કોનું છે દોસ્તો? જીગ્લર-નાટા ઉદ્દીપકનું છે. પછી આવે છે ચરબીના હાઇડ્રોજનીકરણ કરવામાં નિકલ ઉદ્દીપક તરીકે વપરાય છે. સિલ્વર બ્રોમાઇડ AgBr જે છે દોસ્તો શેમાં વપરાય? તો ફોટોગ્રાફીમાં વપરાય. અને નિકલના સંકીર્ણ દોસ્તો આલ્કાઇન સંયોજનોના બહુલીકરણ પ્રક્રિયા માટે વપરાય છે. દોસ્તો આ જે લખેલું છે એ પણ તમે તમારી નોટમાં લખી શકશો દોસ્તો. એટલે તમે એક બે વખત વાંચશો એટલે ઓટોમેટિક તમને એની અંદરથી કોઈ પણ MCQ પૂછાય તો તમે એને આરામથી લખી શકો. ઓકે દોસ્તો, તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દોસ્તો જે સંક્રાંતિ શ્રેણી વિશેની વાત કરી રહ્યા હતા તો તેમાં કયા કયા સમૂહ આવેલા છે તેના વિશેની વાત કરવાની છે દોસ્તો. તો દોસ્તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો આપણને ખબર છે: સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. આ પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો છે દોસ્તો. કયા કયા? સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. તમને બીજી સંક્રાંતિ શ્રેણી કે તો મેં તમને ટૂંકમાં યાદ લખાવી દી. શું? ये जरा
नोकिया, मोबाइल, टेक्नीशियम, रुथे, रूडे, पाड़े, आगे, चल। बराबर नाम खबर है। बीजू तमने तृतीय संक्रांति श्रेणी मुझे थर्ड तो શું આવશે? तो दोस्तों थर्ड संक्रांति श्रेणी માટે શું આવશે? तो આપણે અહીંયા કહીશું કે લા, हाफ, तवा, रेड ऑमलेट, अय्यर, पीटे और हंसे। ला, हाफ, तवा, रेड ऑमलेट, अय्यर, पीटे और हंसे। दोस्तों तो અહીંયા તમારી પહેલી બીજી ત્રીજી સંક્રાંતિ શ્રેણી તૈયાર થઈ ગઈ। दोस्तों याद रखજો આ તમારો ત્રીજો સમૂહ થયો, આ ચોથો સમૂહ, આ પાંચમો, આ છઠ્ઠો, આ સાતમો, આઠમો, નવમો, 10મો, 11મો અને 12મો। આધુનિક આવક કોષ્ટકમાં કુલ 18 સમૂહ છે। એમાં પહેલો ને બીજો એસ વિભાગ કહેવાય, આલ્કલી ધાતુ અને આલ્કાઇડ અર્ધધાતુ। બીજાથી માંડીને 12મો એ ડી વિભાગ કહેવાય અને 13 થી 18 ને આપણે પી વિભાગ કહીએ છીએ। તો દોસ્તો આ જે ત્રીજો સમૂહ છે એનો આખો ગ્રુપ બન્યું। એમાં પહેલા તત્વનું નામ શું છે? સ્કેન્ડિયમ। તો એને કહેવામાં આવે છે સ્કેન્ડિયમ સમૂહ। કયો સમૂહ કહેવાય? સ્કેન્ડિયમ સમૂહ। તો દોસ્તો આનું નામ શું થશે? દોસ્તો ટિટેનિયમ સમૂહ। શું કહેવાશે દોસ્તો? ટિટેનિયમ સમૂહ। તો આનું નામ શું થશે દોસ્તો? તો પહેલો વી છે તો એને કહેવાય વેનેડિયમ સમૂહ। શું કહેવાય? વેનેડિયમ સમૂહ। અહીંયા પહેલો શું છે દોસ્તો? સીઆર, તો એને આપણે કહીશું ક્રોમિયમ સમૂહ। બરાબર। તે રીતે અહીંયા એમએન છે તો આપણે એને કહીશું શું દોસ્તો? મેંગેનીઝ સમૂહ। બરાબર। હવે દોસ્તો મહત્વની વાત આ છે 8, 9 અને 10 આ સમૂહની ઇલેક્ટ્રોન રચના બહુ લગભગ નજીક હોય છે, માટે આની અંદર સમૂહ કરતા આમ જોવામાં આવે છે। FeCO અને Ni એને કહેવામાં આવે છે દોસ્તો ફેરસ ત્રિપુટી। શું કહેવાય દોસ્તો? ફેરસ ત્રિપુટી। દોસ્તો ત્રિપુટીનું તમે નામ સાંભળ્યું છે ને? ત્રિપુટી એટલે 3 જણ ભેગા થઈને બનાવે એને કહેવાય ત્રિપુટી। લાલ, બાલ ને પાલ, યાદ છે ને? લાલ લજપતરાય, બાલ એટલે શું? બાલ ગંગાધર તિલક અને બિપિન ચંદ્ર પાલ। ઓકે, લાલ, બાલ અને પાલની ત્રિપુટી હતી, સમાજ વિદ્યામાં ભણવામાં આવતું હતું। તો FeCO અને Ni, હવે આમની જગ્યાએ આમ જોવો, FeCO અને Ni એને આપણે ફેરસ ત્રિપુટી કહીએ છીએ। બરાબર। પછી Ru, રુથેનિયમ, રોડિયમ અને પેલેડિયમ જે છે તેને આપણે કહેવામાં આવે છે પ્લેટિનમ ત્રિપુટી। અને આ ઓસ્મિયમ, ઇરેડિયમ અને પીટી આને પણ દોસ્તો કહેવામાં આવે છે શું? પ્લેટિનિયમ ત્રિપુટી। તો પ્લેટિનમ ત્રિપુટી કોને કહેવાય? તો આને અને આને રોહનિયમ, રોડિયમ અને પેલેડિયમ અને ઓસ્મિયમ, ઇરેડિયમ અને પ્લેટિનમ આ બંનેને દોસ્તો પ્લેટિનમ ત્રિપુટી કહેવામાં આવે છે। ઇઝ ઇટ ક્લિયર? ઓકે, આ જે સેટ છે 3 ના એ પૂછાય છે। હવે પાછો આ તમારો 11મો સમૂહ આવ્યો। 11મા સમૂહમાં Cu, Ag અને Au એને કહેવામાં આવે છે મુદ્રા ધાતુ। શું કહેવામાં આવે છે દોસ્તો? મુદ્રા ધાતુ। અને આ જે 12મો સમૂહ જે છે એમાં આને કહેવામાં આવે છે ઝિંક સમૂહ। શું કહેવાય દોસ્તો? ઝિંક સમૂહ। તો તમને પૂછે કે ભાઈ સ્કેન્ડિયમ સમૂહમાં કયા કયા તત્વો આવેલા છે? આ એમસીક્યુ છે તો જવાબ શું લખવાનો? સ્કેન્ડિયમ, ઇટરબિયમ અને લેન્થેનમ। નામ પણ પૂછી શકે, સંજ્ઞા પણ પૂછી શકે, કાં તો એ લોકોની ઇલેક્ટ્રોન રચના પણ પૂછી શકે। સમજણ પડે છે? એ તો પૂછે કે ટિટેનિયમ સમૂહમાં કોનો ગ્રુપ આવેલો છે? વેનેડિયમમાં તો આ, ક્રોમિયમમાં આ। એટલે નામ, સંજ્ઞા, પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના આ હોવા જોઈએ। મેંગેનીઝની અંદર પૂછે તો MnPc અને Re, मतलब मैंगनीज, टेक्नीशियम અને રેહેનિયમ। તમને ફેરસ ત્રિપુટી પૂછે તો શું લખવાનું? FeCO અને Ni એમસીક્યુ માં પૂછાય। પ્લેટિનમ ત્રિપુટી તો બંને પ્લેટિનમ ત્રિપુટી કહેવાય। ઓકે, તમને પૂછે કે મુદ્રા ધાતુઓનો સમૂહ કયો? તો 11મો
એના તત્વો કયા કે કોપર Ag ને Au ઓકે અને ઝિંક એ છે તમારો દોસ્તો કયો સમૂહ છે 12મો સમૂહ Zh Cd અને Hg યાદ રાખજો આ બધી સોફ્ટ ધાતુઓ હોય છે જેને ગરમ બિંદુ કેવા હોય છે નીચા હોય છે દોસ્તો ઓકે ફ્રેન્ડ્સ અને મર્ક્યુરી જે છે એ કોઈ પણ પ્રકારની ઘન રચના દર્શાવતું નથી કેમ કે તે સ્વભાવે પ્રવાહી છે ભલે ધાતુ છે આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા હતા યાદ હોય તો તમને BCC FCC HCP CCP યાદ છે હા તો BCC આ મર્ક્યુરી જે છે આમાંથી કોઈ પણ પ્રકારની રચના ધરાવતું નથી કેમ કે તે ઘન આમ ધાતુ છે પણ પ્રવાહી અવસ્થામાં છે બરાબર જ્યારે બાકી બધાની અંદર તમને આમાંથી કોઈને કોઈ પ્રકારની અંતઃકેન્દ્રિત રચના ફલક કેન્દ્રિત રચના અથવા ષટ્કોણીય ઘન રચના જોવા મળશે ઓકે ફ્રેન્ડ્સ તો આ MCQ પણ તમને પૂછાય છે હવે નેક્સ્ટ વાર આપણે નેક્સ્ટ વિડિયોમાં કરીશું થેન્ક યુ વેરી મચ